ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કુદરતના મૂળભૂત 4 બળો આપણે ભણી ગયા. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. એવી જ રીતે કુદરતના 4 મૂળભૂત સંરક્ષણના નિયમો છે. એનો બહુ જ અગત્યનો નિયમ આ યુનિવર્સલ લો છે, વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર. અને વેગમાન સંરક્ષણનો નિયમ સમજવા માટે આપણે સૌથી પહેલા તો ન્યૂટનનો બીજો અને ત્રીજા નિયમની જરૂર પડશે. ફરી રિવાઇઝ કરી લઈએ છીએ ન્યૂટનનો બીજો અને ત્રીજો નિયમ. ન્યૂટનનો બીજો નિયમ જે છે એ શું છે તો કે F is equal to ડેલ્ટા P by ડેલ્ટા T. અને તમને એ પણ ખબર છે કે જો કોઈ પણ પદાર્થનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, સપોઝ ઇફ F is equal to 0 કન્સિડર કરી લો, તો શું થાય તો કે ડેલ્ટા P by ડેલ્ટા T is equal to 0 થાય. અને ડેલ્ટા P by ડેલ્ટા T જે છે એ બીજું કંઈ નહીં, એ શું છે? સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય છે. આને શું વંચાય? સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય. હવે સમજો કે કોઈ પણ ભૌતિક રાશિ છે એમનામાં ચેન્જીસ ન થાય તો એ ક્વોન્ટિટી છે ધેટ વિલ બી કોન્સ્ટન્ટ થશે. એટલે આપણે જ્યારે અહીંયા સમયની સાપેક્ષે વેગમાનમાં ફેરફાર નહીં થાય તો વેગમાન શું થશે? તમારું અચળ થશે. આ જ આપણો વેગમાન સંરક્ષણનો નિયમ છે કે કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ શૂન્ય હોય તો એનું વેગમાન અચળ રહે છે. આ વેગમાન સંરક્ષણનો નિયમ છે. અને આને સમજવા માટે બહુ એક સરસ ઉદાહરણ આપણને આપ્યું છે, અને ઉદાહરણ સાથે જ્યારે આને સમજવાનું છે તો સમજો, બહુ મજા આવશે. વેગમાનનું સંરક્ષણનો મતલબ શું? દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ કે 1 વર્ષ પહેલા મારું દળ 80 હતું અને 1 વર્ષ પછી મારું દળ 80 છે. એનો મતલબ એ કે 1 વર્ષ 365 ડેઝ પાસ થયા છતાં પણ મારું દળ અચળ રહે છે. તો સમયની સાપેક્ષે મારા દળમાં ચેન્જીસ થતો નથી. બરાબર. તો વેગમાન સંરક્ષણનો નિયમ મિત્રો આ જ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ નહીં લાગે, 0 હોય તો પ્રવેગ 0 થઈ જાય, પ્રવેગ 0 થાય તો વેગ અચળ થઈ જાય, વેગ અચળ થઈ જાય તો વેગમાન અચળ થઈ જાય, વેગમાન અચળ થઈ જાય તો એ જ આપણો કન્ઝર્વેશન લો છે. એટલે આને આપણે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ પણ કહી શકીએ છીએ. વ્યવહાર અને યુનિવર્સલ લો છે એટલું યાદ રાખજો. આ નિયમનું પાલન થાય કોઈ પણ જગ્યા ઉપર યુનિવર્સની અંદર કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ નું ફોલો થાય અને થાય જ. અને એમાં યાદ રાખજો આ જે F જે છે એ F આપણું એક્સટર્નલ ફોર્સ છે. F કયું છે? આપણું બાહ્ય બળ કન્સિડર કરવાનું છે. તો તમે જોશો હમણાં એક્ઝામ્પલ્સ હું આપું છું, બહુ સરસ એક એક્ઝામ્પલ આપું છું કે તમે જુઓ કે આર્ટિસ્ટિક બનાવું છું થોડીક. ધીસ ઇઝ યોર બુલેટ. આ બુલેટ છે અને તમને ખબર છે અહીંયા શું હોય તો કે અહીંયા આગળ ટ્રિગર હોય. આ ટ્રિગર છે. ઓકે. સો આ જે છે ને, ધીસ ઇઝ યોર ગન અને ધીસ ઇઝ યોર બુલેટ. હવે આ આપણી એક સિસ્ટમ થઈ ગયું, આ આપણું એક તંત્ર થઈ ગયું. તંત્રને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સિસ્ટમ. ને સિસ્ટમ મીન્સ વોટ? અત્યારે સિસ્ટમ ધેટ કન્સિસ્ટ ઓફ 2 કોમ્પોનન્ટ. આપણું તંત્ર જે છે એ 2 ઘટકોનું બનેલું છે. વન ધેટ ઇઝ ગન અને બીજું છે ધેટ ઇઝ બુલેટ. ઓકે. સો આપણું જે તંત્ર છે એ ગન અને બુલેટ એમ 2 કોમ્પોનન્ટનું બનેલું છે. હવે સમજો કે આ જે ગોળી છે એ આ ટ્રિગર દબાઈશું એટલે ગોળી છૂટે છે, એ પણ તમને ખબર છે. તો ધેટ મીન્સ કે ટ્રિગર દબાઈએ છે તો શું થાય છે તો કે આ ગન છે એની અંદરનું જે ઇન્ટરનલ જે મિકેનિઝમ છે એ મિકેનિઝમ એવી રીતે વર્ક કરે છે કે આ જે બુલેટ છે એના ઉપર આ ડિરેક્શનમાં ફોર્સ જનરેટ કરે છે. ક્લિયર?
સી ટ્રિગર પ્રેસ કરીશું તો આની અંદરનું જે યાંત્રિક એનું અંદરનું જે મિકેનિઝમ છે એ મિકેનિઝમ આ ગોળી ઉપર આ બુલેટના પાછળના ભાગ ઉપર એક ફોર્સ લગાવે છે. તો ધારી લો તમે કે જો ગન વડે બુલેટ પર લાગતું બળ ધારો કે F હોય, સમજ્યા તમે? ધારો કે ટ્રિગર પ્રેસ કર્યું એટલે ગને બુલેટ ઉપર ફોર્સ લગાવ્યો, ધેટ ઇઝ F, બરાબર? તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આપણે ભણી ગયા. બીજા નિયમની અંદર યાદ કરજો, ત્રીજા નિયમ પણ ભણી ગયા. ત્રીજા નિયમમાં કે બળનું ફોર્સ ધેટ ઓલવેઝ એક્ઝિસ્ટ ઇન ધ પેર, બળ હંમેશા જોડમાં ઉદ્ભવે. તો આ F લાગે તો બીજો એક ફોર્સ જનરેટ થાય. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ બુલેટ વડે ગન પર વિરુદ્ધ દિશામાં F જેટલું બળ લાગે. ક્લિયર? અને એટલે એ બળ છે એ કેટલું છે? ઓપોઝિટ ડિરેક્શનમાં છે, ધેટ ઇઝ બાય -F. સમજ્યા? આ મિકેનિઝમ આ ગોળી ઉપર આ તરફ ફોર્સ લગાવે તો ગોળી બુલેટ ઉપર આ ગન ઉપર આ ડિરેક્શનમાં -F લગાવે. અને આ જે -F છે ને એને આપણે રિકોઇલ તરીકે ઓળખીએ છીએ. આને શું કહીશું? જે રિકોઇલ મીન્સ પાછું જે આવે છે તેને આપણે રિકોઇલ કહીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ આ જે છે એને આપણે નામ આપ્યું છે રિકોઇલ. ઓકે, કઈ ક્લિયર, કઈ તકલીફ છે? હવે આ બંને બળ સી આ મિકેનિઝમ ગનનું મિકેનિઝમ આ ગોળી ઉપર જે F જેટલું ફોર્સ લગાવે એ કેટલા સમય માટે લગાવે? તો કે ધારો કે ડેલ્ટા ટી સમય માટે લગાવે. તો આ બુલેટ ગન ઉપર કેટલા સમય માટે ફોર્સ લગાવશે? -F. એ પણ ડેલ્ટા ટી જેટલા સમયગાળા માટે જ લાગશે. ધેટ મીન્સ કે આપણે એવું લખી શકીએ છીએ મિત્રો અહીંયા ઘડી કે આ બંને બળ એક સમાન સમયગાળા માટે એટલે કે ડેલ્ટા ટી સમય માટે લાગે છે. બોલો, આવું આપણે કહી શકીએ છીએ? ઓકે, ફાઇન. હવે તમે જુઓ કે આપણી જે ગન છે એ ગન અને બુલેટ એ આખું તંત્ર જ હશે. અહીંયા જે કઈ ગોળી ઉપર જે કઈ પણ ફોર્સ જનરેટ થાય છે એ અંદરનો, ये इसके अंदर का मामला है, બહાર કા નહીં है. બહારથી કોઈ ફોર્સ નહીં લાગતું. ગોળી હોય, દાખલા તરીકે આ ગોળી હોય તો અહીંયાથી આમ હથોડી મારીને આમ ગોળીને આમ ધક્કો નહીં મારતા. આની અંદરનું એટલે બાહ્ય બળ તો અહીંયા આગળ 0 જ છે. જે ફોર્સ આ જે F અને આ જે -F જનરેટ થાય છે એ અંદર કા મામલા है, ગનની સિસ્ટમની અંદર ક્રિએટ થાય છે. અને યાદ રાખજો, આંતરિક બળોનું પરિણામી બળ હંમેશા 0 હોય, કારણ કે આ F અને આ -F હંમેશા સરખા જ હોય. એટલે આ કેસની અંદર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, એટલું તમે સમજીને ચાલો. ક્લિયર? આની આ જે સિસ્ટમ છે એના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. હવે તમે જુઓ કે ગોળી જે છે એના ઉપર આ ડિરેક્શનમાં F ફોર્સ લાગે તો બુલેટના વેગમાન, જ્યારે હંમેશા મેં તમને કહ્યું ને બળ લાગે તો વેગમાનમાં ફેરફાર થાય. બળ લાગે તો એ બીજો નિયમ કે જ છે આપણને, બળ લાગે તો વેગમાનમાં ફેરફાર થાય. તો આ જે ગોળી છે એ ગોળી ઉપર F જેટલું ફોર્સ લાગે છે તો બુલેટના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? બુલેટના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? બોલો. તો બુલેટના વેગમાનમાં થતો ફેરફાર ધેટ ઇઝ ઇક્વલ ટુ લાગતું બળ F અને જે સમયગાળા માટે લાગે છે તે ધેટ ઇઝ ડેલ્ટા ટી. તો ગનના વેગમાનમાં થતો ફેરફાર પણ શોધી શકાય. ગનના વેગમાનમાં થતો ફેરફાર પણ શોધી શકાય. કેટલું? તો કેટલું ફોર્સ લાગે? ધેટ ઇઝ -F અને ધીસ ઇઝ ડેલ્ટા ટી. બોલો, અહીંયા સુધી ક્લિયર? ઓકે. હવે બહુ જ અગત્યની બાબત સમજો. તંત્ર પ્રારંભમાં સ્થિર છે. માટે પરિણામી બાહ્ય બળ 0 છે. હવે તંત્ર એટલે કોણ? ગન અને બુલેટ. તો તંત્ર પ્રારંભમાં સ્થિર હોય તો તંત્રનું પ્રારંભિક વેગમાન કેટલું? પ્રારંભિક વેગમાન, ચાલો, તંત્રનું પ્રારંભિક વેગમાન કેટલું? તો કે તંત્રનું પ્રારંભિક વેગમાન જે છે
એ પણ કેટલું થઈ જશે? ધેટ ઇઝ 0 થઈ જશે. કેમ? કારણ કે ગન પણ સ્થિર છે, બુલેટ પણ સ્થિર છે, તો બંનેના વેગ 0 થઈ જાય તો બંનેનું દળ જુદું જુદું હોઈ શકે. ધારો કે ગનનું દળ વધારે હોય તો ધેટ ઇઝ કેપિટલ M લઈએ, બુલેટ નાની હોય તો એનું સ્મોલ m લઈએ. તો પ્રારંભમાં બંનેના વેગ 0 છે તો બંનેનું પ્રારંભિક વેગમાન કેટલું થશે? 0 થશે. બરાબર? એટલે પ્રારંભમાં બંને સ્થિર હોવાથી વેગમાનનો જે ફેરફાર છે એ કેટલો થાય? તો હવે જુઓ, હવે ફોર્સ લાગ્યા પછી શું થાય? તો ફોર્સ લાગ્યા બાદ, બળ લાગ્યા બાદ જો ગન અને બુલેટ ના વેગમાન અનુક્રમે PG, G for gun અને PB હોય તો શું થશે? બોલો ચાલો. રિકોઇલ તો ગનનું વેગમાન કેટલું છે? PG છે. અને બંનેના ઓકે, બુલેટના વેગમાનમાં થતો ફેરફાર F ડેલ્ટા T અને માઇનસ F ડેલ્ટા T બંને સરખા છે એટલે બંને ઓપોઝિટ ડિરેક્શનમાં થાય. સમજ્યા? આ F ડેલ્ટા T જે છે, આ F ડેલ્ટા T જે છે તમારું, એ બુલેટના વેગમાનમાં થતો ફેરફાર છે અને બુલેટનું વેગમાન કેટલું થઈ જશે? ધેટ ઇઝ PG. સો આના બરાબર આપણે PG લઈશું, આના બરાબર આપણે PB લઈશું. સોરી, આ બુલેટ છે એટલે આ PB થશે અને આ PG થશે. ઓકે, તો હવે તંત્રનું અંતિમ વેગમાન કેટલું? તંત્રનું અંતિમ વેગમાન કેટલું? વિચાર કરો. તો ધેટ ઇઝ PB પ્લસ PG. તો PB કેટલું છે? F ડેલ્ટા T માઇનસ F ડેલ્ટા T અને વિચ ઇઝ અગેન ઇક્વલ ટુ 0. એનો મતલબ એ કે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન થાય. આનો મતલબ શું? કે તંત્રનું પ્રારંભિક વેગમાન અને તંત્રનું અંતિમ વેગમાન, ફોર્સ લાગે છે, સી ફોર્સ નથી લાગતો એવું નહીં, લાગે છે, F પણ લાગે છે, માઇનસ F પણ લાગે છે, બંનેના વેગમાનમાં ફેરફાર પણ થાય છે. પણ ફેરફાર એવી રીતે થાય છે કે એનું પરિણામી વેગમાન જે છે એ પ્રારંભિક વેગમાન જેટલું બનાવે છે. ક્લિયર? અને આખી સિસ્ટમ છે એમાં બહારથી કોઈ બળ નથી લાગતું. બહારથી જ્યારે કોઈ બળ ન લાગતું હોય એવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાય. અલગ કરેલ તંત્ર એટલે શું એ યાદ રાખજો. અલગ કરેલું તંત્ર એટલે બાહ્ય બળ શૂન્ય હોય અને કોઈ પણ તંત્ર પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એ અલગ કરેલું તંત્ર કહેવાય. અને અલગ કરેલા તંત્રની અંદર યાદ રાખજો, એના આ ઘટકોના વેગમાનમાં ભલે ઇન્ડિવિડ્યુઅલ ફેરફાર થાય પણ આ ફેરફાર એવી જ રીતના થાય કે એનું પરિણામી કુલ વેગમાન કેટલું બનાવે? શૂન્ય બનાવે. અને આ જે છે એ તમારા વેગમાન સંરક્ષણનો નિયમ. અને એટલા માટે વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહ્યું કે આંતરક્રિયા કરતા કણો, આ આંતરક્રિયા કરતા કણો છે કોણ? ગન અને બુલેટ. અને સિસ્ટમ કેવી છે? અલગ કરેલું તંત્ર છે. તેનું કુલ વેગમાન કેવું હોય? હંમેશા અચળ. એટલે આપણને જે વિધાન છે એ વિધાન આપણે આવી રીતે લખીશું કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન, અથવા તો કુલ વેગમાન શબ્દ લખશો તો પણ ચાલશે ને રેખીય વેગમાન લખશો તો પણ ચાલશે. રેખીય વેગમાન અચળ રહે છે. આ થઈ ગયું આપણું વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન. બરાબર? 2 માર્ક્સમાં તમને બહુ સરસ ક્વેશ્ચન પૂછાય કે વેગમાન સંરક્ષણનો નિયમ ઉદાહરણ સહિત સમજાવો, તો આ બધું સમજાવવાનું. ક્લિયર? સો વોટ ઇઝ ધ રિકોઇલ? અહીંયા રિકોઇલ શું થશે? રિકોઇલ એટલે ગન જ્યારે બુલેટ ઉપર ફોર્સ લગાવે છે ત્યારે બુલેટ પણ ગન ઉપર એક ફોર્સ લગાવે છે ને ધેટ ઇઝ કોલ્ડ રિકોઇલ. બરાબર? તમને ખબર છે, તમે કોઈ પણ પિક્ચર જોયું હશે, જૂના કોઈ પણ ઓલ્ડ મૂવીઝ જોશો, અત્યારે તો હાઈટેક ગન આવી ગઈ છે એટલે ખબર નહીં પડે તમને લોકોને, પણ 80-90ની સાલના પિક્ચરો જોશો ત્યારે તમે જોજો કે જ્યારે ચોરની પાછળ પોલીસ પડતી હોય ને પોલીસ જ્યારે ગોળી છોડે છે ને ત્યારે એનો હાથ બાય ડિફોલ્ટ આમ ગોળી છોડે તો હાથ બાય ડિફોલ્ટ આમ ઉપર જતો રહે. આમ ઉપર કેમ જાય છે ખબર છે? કારણ કે જ્યારે ગોળી છોડે છે ને ત્યારે ગન બુલેટ પર આ ડિરેક્શનમાં ફોર્સ લગાવે છે.
ત્યારે બુલેટ પણ આના પર ફોર્સ લગાવે છે, ફોર્સ લગાવે છે ને એટલે એને એક રિકોઇલ મળે છે. એ રિકોઇલને બેલેન્સ કરવા માટે હાથ પાછળ જતો રહે છે. અને જે લાંબી ગન આવે છે, જે શોલ્ડર ઉપર ફોડવાની હોય, ખબર છે ને, એનું તમે આ જે મિલિટરી વાળા જે છે એમની પાસે જે AK-47 લાંબી જે ગન્સ હોય છે, એ ગન્સ જોજો તો એ ગન ક્યાં એ આંખથી નિશાન તાકે છે ને, પણ એ જે ગન છે ને એનો જે બેઝ છે ને, એ બેઝ ક્યાં હોય ખબર છે? બેઝ ક્યાં હોય ખબર છે? ખભા પર હોય, આંખ પર ના હોય. નહીતર રિકોઇલ આવે ને તો એક આંખ આખી મોટી ફૂલી જાય. ખબર છે ને આ બધી વસ્તુ? એટલે આને યુઝ કરવા માટેના પણ એક પ્રોટોકોલ્સ ને રૂલ્સ રેગ્યુલેશન્સ છે. મન ફાવે એમ આપણે કરી શકતા નથી, કારણ કે વિજ્ઞાનના નિયમો સર્વત્ર લાગુ પડે. યુનિવર્સલ લો છે, આ તો પાછો યુનિવર્સલ લો છે, બધાને લાગુ પડે બચ્ચાઓ. ઓકે, સો અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. એનો મતલબ એ કે અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન એના પ્રારંભિક વેગમાન જેટલું હોય. અને યાદ રાખજો કે જ્યારે તંત્ર પ્રારંભમાં સ્થિર હોય તો વેગમાનનો જે ફેરફાર છે એ ફેરફાર અંતિમ વેગમાન જેટલો હોય. બરાબર? તો અલગ કરેલું તંત્ર યાદ રાખજો, આ ઇન્ટરનલ ફોર્સ છે. ઇન્ટરનલ ફોર્સ જે છે આ બંને ઇન્ટરનલ ફોર્સ કહેવાય, F અને -F, જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસાર એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરે, નાબૂદ કરે છે. કેમ? આ F અને -F નો સરવાળો કરશો તો કેટલો થશે? 0 થશે. એટલે એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ તમારે યાદ રાખવાનું છે કે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, અથવા તો આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન, કુલ વેગમાન અચળ રહે છે. સો લેટ અસ સી ધ એક્ઝામ્પલ્સ ઓન ધ બેઝિસ ઓફ ધ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. બહુ મજા આવશે. વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવજો, લખતા રહેજો. એક્ઝામમાં પૂછાય છે તો આ રીતે તમારે લખી નાખવાનું છે. એટલે હું તમને જ્યારે સમજાવું છું ત્યારે હું એટલું ખાસ ધ્યાન રાખું છું કે અંદર એવા જ મુદ્દાઓ લખતો જાઉં છું ને બાકીના બોલતો જાઉં છું, કે તો લખાણ એ તમારી નોટ્સ જ બની જાય છે. તો એને મસ્ત કોપી કરી લેજો. બરાબર? 2 માર્ક 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. વેગમાન સંરક્ષણનો નિયમ લખીને ઉદાહરણ સહિત સમજાવો. ક્વેશ્ચન બોલ્યો છું, રિપીટ રિવાઇન્ડ કરીને સાંભળી, લખી અને આ નોટ્સ એની અંદર કોપી કરી લેજો. અને આ જે લખવાની છે એ જરૂર નથી. ક્લિયર? કારણ કે આ આપણે સમજવા માટે લીધું હતું, એટલે આ જે છે એ સમજવા માટે છે. એટલે આને આ માત્ર સમજવા માટે. આ એક્ઝામમાં લખવાની જરૂર નથી. જસ્ટ યુ હેવ ટુ રાઇટ ડાઉન ધીસ સચ કાઇન્ડ ઓફ નોટ્સ. ઓકે, તો જોઈએ હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છે. ચાલો, ચાલો વેગમાન સંરક્ષણ નિયમ પર આધારિત એક્ઝામ્પલ્સ છે, તો આપણે એ પણ જોઈ લઈએ છીએ કે પ્રયોગશાળાની એક નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે અને તે 2 નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે. તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. ઓકે, ચલો હવે આપણે સૌથી પહેલા અહીંયા શું કરીશું કે એક ન્યુક્લિયસ સ્થિર છે ને, તો આપણે પહેલા તો ન્યુક્લિયસ નું દળ કેપિટલ M અને વેગ કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ 0 છે, આવું આપણે ધારી લઈએ. તો ન્યુક્લિયસ નું કુલ વેગમાન કેટલું થાય? સોરી, કુલ પ્રારંભિક વેગમાન કેટલું થાય? તો કે પ્રારંભિક વેગમાન pi ઇઝ ઇક્વલ ટુ mv અને which ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વેશન નંબર 1. ક્લિયર? હવે શું કહ્યું કે તે 2 નાના ન્યુક્લિયસમાં વિભંજન પામે. તો વિભંજનને કારણે મળતા ટુકડાઓના દળ અનુક્રમે M1 અને M2. બરાબર? 2 ટુકડા થયા તો બંનેના ટુકડાનું દળ કેટલું? M1 M2. તો M1 ને M2 નો સરવાળો કરીશું તો કુલ દળ મળવાનું જ છે ને, કારણ કે 1 કિલોગ્રામના 2 ટુકડા કરીએ, 250 ગ્રામ ને 750 ગ્રામ, તો 2 ટુકડા કરીશું પણ ટોટલ તો કેટલું થવાનું? દળ એમ જ થવાનું. તો વિભંજનને કારણે મળતા જે ટુકડા છે એમના દળ અનુક્રમે આપણને કેવા મળે છે? M1 અને M2 આપણને મળે છે. ક્લિયર છે અહીં સુધી? અહીંયા કોઈને કઈ ડાઉટ છે? નથી. તો તથા ટુકડા થાય એટલે ગતિ પણ કરશે, એટલે તેમના વેગ અનુક્રમે V1 અને V2 છે. ઓકે, ચાલો હવે અંતિમ વેગમાન કેટલું થાય? એમનું અંતિમ વેગમાન કેટલું થાય?
તો અંતિમ વેગમાન pf ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય તો કે પહેલા ટુકડાનો વેગ m1 અને દળ m1 અને વેગ m1 v1 તો m1 v1 થશે ને પ્લસ m2 v2. હવે ડિરેક્શન સાથે લઈએ તો આ અંતિમ વેગમાન, આ પ્રારંભિક વેગમાન, આ અંતિમ વેગમાન. ઓકે, હવે વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે આપણને? વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણે સિમ્પલ આટલું જ લખવાનું, શું? pi ઇઝ ઇક્વલ ટુ pf, અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન હોય તો પ્રારંભિક વેગમાન કેટલું છે? ધેટ ઇઝ 0 ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન કેટલું છે? ધેટ ઇઝ m1 v1 પ્લસ m2 v2. બોલો, અહીંયા સુધી કઈ ડાઉટ નથી? તો કામ પતી ગયું બચ્ચાઓ. શું તમને કહ્યું છે? ધારો કે દર્શાવો કે નીપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા, વિરુદ્ધ દિશામાં ગતિ કરવું હોય તો v2 ને સૂત્ર તો જુઓ m1 v1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m2 v2. જોઈ લો, બંને ટુકડાઓ ઓપોઝિટ ડિરેક્શનમાં દર્શાવે છે. ઋણ નિશાની એ જ દર્શાવે છે. ઋણ નિશાની એ જ દર્શાવે છે કે બંને જે ટુકડા બન્યા, નાના ટુકડા m1 m2 દળના, એ બંનેના વેગની દિશા કેવી છે? વિરુદ્ધ છે. મીન્સ અહીંયા તમે લખી શકો છો કે ઋણ નિશાની સૂચવે છે કે બંને ટુકડાઓ વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે છે. આ સાબિત થઈ ગયું બચ્ચો, સમજ્યા? આ રીતે એક્ઝામ્પલ્સ ગણવાનું. તમારે શું કરવાનું? વેગમાન સંરક્ષણના નિયમના દાખલા હોય તો તમારે તંત્ર પહેલા તો જોવાનું કોનું છે. જો અહીંયા તંત્ર કે એક જ ન્યુક્લિયસનું હતું, પછી તંત્ર ઉપર કોઈ બાહ્ય બળ નહીં લાગ્યું, જાતે વિભંજન થયું એટલે એના બે ટુકડામાં વિભાજન થઈ ગયું, તો બે ટુકડા બની ગયા m1 m2, વેગ v1 v2 ધારી લીધા. તો પ્રારંભિક વેગમાન શોધી નાખો, અંતિમ વેગમાન શોધી નાખો તંત્રનું. પ્રારંભમાં તંત્ર એક જ ન્યુક્લિયસ હતો તો એક જ ટુકડાનું દળ લઈને આપણે કરતા હતા. પછી બે ટુકડા થયા નાના નાના, તો બંનેનું વેગમાન શોધીને સરખાઈ દો એટલે વેગમાન સંરક્ષણનો નિયમ તમારો પતી ગયો. ક્લિયર બચ્ચાઓ? બોલો, કઈ ડાઉટ છે અહીં સુધી? નથી. ફાઇન. હવે તમે જુઓ બીજું એક એક્ઝામ્પલ. આ બધા સ્વાધ્યાયના દાખલા છે. ઇટ્સ એક્સરસાઇઝ 1 પણ તમે કહી શકશો. આપણે કે ટોપિક સાથે જેટલા પણ દાખલા છે એ સાથે સાથે લેતા જઈએ છીએ તો તમને વધારે ક્લેરિટી આવશે. હવે જુઓ, 0.05 kg દળના બે બિલિયર્ડ બોલ છે, એટલે બંને બોલનું દળ સમાન થઈ ગયું. તો આપણે સૌથી પહેલા આવું લખી શકીએ કે m1 બરાબર m2 બરાબર m અને વિચ ઇઝ ઇક્વલ ટુ 0.05 kg. આ તો લખી જ નાખવાનું. હવે શું કહે છે? બંને બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે. એટલે બંનેનો વેગ કેવો છે? સમાન છે, 6 મીટર પર સેકન્ડ તો 6 મીટર પર સેકન્ડ. એકનો વેગ v1 તમારો એકનો વેગ થયો તો v2 માઇનસ 6 મીટર પર સેકન્ડ થશે. સમજ્યા? કેમ? અથડાય છે, ગતિ કરતા કરતા અથડાય છે, તો અથડાશે ત્યારે એનો મતલબ કે બંને સામસામે જ આવે છે. એટલે બંનેના વેગ સમાન છે પરંતુ ડિરેક્શન કેવી છે? ઓપોઝિટ. એટલે ધેટ ઇઝ વાય આઈ હેવ ટેકન વન ઇઝ પોઝિટિવ, અનધર ઇઝ નેગેટિવ. ઓકે, તમે આને નેગેટિવ લઈ શકશો હા બચ્ચાઓ, તો આને પોઝિટિવ લેવાનો. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો આપણે સંઘાત પહેલા એકચ્યુઅલી આમાં શું છે કે આ v1 જો બે બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે, એટલે આ જે એમનો ઓરિજિનલ, આ એમનો વેગ થયો. બરાબર? હવે તમને એવું કહે છે કે તેટલી જ ઝડપથી પાછા ખેંચાય છે, તેટલી જ ઝડપથી થાય છે. મીન્સ આ તમારો અથડામણ પહેલાનો વેગ, આ અથડામણ બાદનો વેગ. અને કેમ? તો એનો મતલબ એ કે ઝડપથી ગતિ કરતા જો અથડાય છે તો આ એમનો અથડામણ પહેલાનો, આ અથડામણ બાદનો. ક્લિયર? તો અથડામણ બાદ તમે આવું પણ લખી શકશો, અથડામણ બાદ બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો v1 કેટલો થઈ જશે? v1 ડેશ કેટલો થઈ જશે? ધેટ ઇઝ -6 મીટર પર સેકન્ડ. અને v2 કેટલો થઈ જશે? ધેટ ઇઝ +6 મીટર પર સેકન્ડ. સમજ્યા તમે? આ અત્યારે બે બોલ માટે મેં લીધું છે, પણ આપણે આ એક બોલનો પ્રારંભિક અને અંતિમ થયો, આ બીજા બોલનો પ્રારંભિક અને અંતિમ થયો. કારણ કે અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે આટલા દળ જે છે એના બે બિલિયર્ડ બોલ આટલા ઝડપથી ગતિ કરતા કરતા અથડાય. મીન્સ પ્રારંભમાં આવી કન્ડિશન્સ છે. જો
પ્રારંભમાં બંને બોલ છે ને એ આવી રીતે છે, આવી રીતે. ધીસ ઇઝ યોર 1 એન્ડ ધીસ ઇઝ યોર 2. અને અંતિમ અથડામણ બાદ એક આમ આવશે અને બે આમ આવશે, આવું રકમમાં કે છે ને. અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય. મીન્સ બંનેનો વેલોસિટી સેમ હતો, ઓપોઝિટ ડિરેક્શન હતું. અથડાઈ ગયા પછી ઓપોઝિટ ડિરેક્શનમાં જાય. તો આ જે છે એ અથડામણ પહેલા બંનેના વેગ, આ અથડામણ બાદ બંનેના વેગ. આપણે બધાની જરૂર નથી. અહીંયા એવું કહ્યું છે દરેક બોલને બીજા બોલ વડે લગાડેલો આઘાત, એટલે કોઈ પણ એકનું જ તમારે વેગમાન શોધવાનું છે, બરાબર. તો કોઈ પણ એક બોલ માટે સંઘાત પહેલા, એટલે કે અથડામણ પહેલા, અથડામણ છે થાય છે ને અહીંયા આગળ, અથડામણને સંઘાત પણ શબ્દ વાપરીએ છીએ. તો સંઘાત પહેલાનું વેગમાન કેટલું, કોઈ પણ એક બોલનું લઈ લો. ચાલો તો આપણે પહેલાનું આ એક જ લઈએ, આની જરૂર જ નથી, કારણ કે આના વેગમાનમાં થતો ફેરફાર એ આનો આઘાત કહેવાય, ને આના વેગમાનમાં થતો ફેરફાર એ આનો આઘાત કહેવાય. તો સંઘાત પહેલાનું વેગમાન ધેટ ઇઝ પી આઈ, અને વિચ ઇઝ ઇક્વલ ટુ mv. ઓકે, તો કેટલો થશે? ધેટ ઇઝ 0.05 અને v કેટલો છે? ધેટ ઇઝ 6. તો આન્સર કેટલો આવશે? ધેટ ઇઝ 0.3 kg મીટર પર સેકન્ડ. એવી રીતે સંઘાત બાદનું વેગમાન, કેટલું થશે? pf is equal to minus mv2. આ v1 થશે તો આ v2 થશે. તો આ જવાબ પણ કેટલો આવશે? that is minus 0.3 kg મીટર પર સેકન્ડ. ઓકે, તો બોલનો આઘાત, દરેક બોલનો આઘાત આપણને શોધવાનું કયું છે? તો સિમ્પલ છે કે એકના વેગમાનમાં થતો ફેરફાર બીજાનો આઘાત કહેવાય. તો દરેક બોલનો આઘાત બરાબર f ડેલ્ટા ટી અને વિચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. તો f ડેલ્ટા ટી શોધવાનો છે તો એ આપણે ડેલ્ટા પી ની મદદથી શોધીશું. તો વોટ ઇઝ ડેલ્ટા પી? તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ pf માઇનસ પીઆઈ. તો કિંમત મૂકશો તો 0.3 માઇનસ 0.3. તો બોલનો આઘાત કેટલો થશે? શોધી નાખો. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આન્સર આવી ગયો બચ્ચાઓ, આન્સર ક્લિયર થાય છે? કઈ ડાઉટ બચ્ચાઓ? આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો પોઝ કરો અને કોપી કરો. ઓકે, પછી જોઈએ છે આપણે બીજા એક્ઝામ્પલ્સ. ચલો 5.19 સ્વાધ્યાયનો દાખલો છે કે 100 કિલોગ્રામ દળની ગનમાંથી, મીન્સ આપણે રકમ વાંચતા જવાનું. હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો. કોઈ પણ દાખલા ગણવાની બહુ જ સરળમાં સરળ રીત, સારામાં સારી, બીજું કશું વિચારવાનું નહીં. જે ક્વોન્ટિટી આપે ને એને વ્યવસ્થિત પહેલા તો લિસ્ટ બનાવો, ઇક્વેશન્સ છે ને એની જાતે યાદ આવી જશે. સી m1 ઇઝ ઇક્વલ ટુ 100 kg આપણને આપ્યું છે. કોનું દળ છે? તો ગનનું છે. તો અહીંયા લખો ગન કૌંસમાં. એમાંથી 0.020 kg દળનો એક સેલ એટલે ગોળી, that is m2 is equal to 0.020 kg. એટલે આ થઈ ગયું તમારું બુલેટ થયું, સેલ એટલે બુલેટ, બરાબર. ગનની નળમાંથી બહાર આવતા સેલની ઝડપ, મીન્સ કોની ઝડપ આપી છે? સેલની ઝડપ. ધેટ ઇઝ આના માટે આપણે v2 રાખ્યું છે, m2 રાખ્યું છે. તો v2 is given, that is 80 મીટર પર સેકન્ડ. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? તો ધેટ ઇઝ v1 તમારે શોધવાનું છે. ઓકે, હવે મને ખાલી એટલું કહો તમે, કે બુલેટ જો આપણને ખબર છે, આપણે આકૃતિ ડ્રો કરી નાખીએ છીએ ફરી. બુલેટ જો આ ડિરેક્શનમાં ગતિ કરે તો રિકોઇલ તમને ગનને પાછળ તરફ મળે. તો ગનનો વેગ, આ બુલેટને જો આપણે આ ડિરેક્શનમાં પ્લસ રાખ્યું છે તો ગનને આ ડિરેક્શનમાં વેગ માઇનસ આવશે. તો જવાબ માઇનસ આવવો જોઈએ. ક્લિયર થઈ ગયું તમારું? ઓકે, ચાલો હવે તમે એક જ વસ્તુ કે ગન પ્લસ સેલ પ્રારંભમાં સ્થિર છે તો કુલ વેગમાન કેટલું થઈ જશે? 0 થઈ જશે. 0 થાય. ઓકે, સેલ છોડ્યા બાદ તંત્રનું કુલ વેગમાન કેટલું થાય?
તંત્ર એટલે કોણ? સેલ પ્લસ ઘન. તંત્રનું કુલ વેગમાન કેટલું થશે? that is equal to m1 v1 plus m2 v2. ક્લિયર? હવે વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તો કે વેગમાન સંરક્ષણનો નિયમ પરથી pi is equal to pf and pi which is equal to 0 and pf that is equal to m1 v1 plus m2 v2. બધી જ ક્વોન્ટિટી આપી છે. v1 શોધવાનું છે તો v1 ને સૂત્ર કરતા બનાવશો તો -m2 v2 છેદમાં v1 આવશે. બચાવો. and I am not putting the values of m2 v2 and v1 that you have to put. આની અંદર તમારે કિંમતો મૂકવાની છે, હું નહીં મૂકું. ક્લિયર? સો m2 v2 v1 તમે અહીંયા મૂકી દેશો. સો you will get that is -0.016 મીટર પર સેકન્ડ. સી અહીંયા મેં આ બેઠું કોપી કર્યું. એક્ઝામમાં માર્ક જતા રહેશે, 1 માર્ક અહીં જતો રહેશે, કારણ કે તમે પ્રોસેસ નહીં કરી, તમે કોપી કર્યું. આ કામ તમારે કરવાનું છે ગણતરી. હું તમને રિમાઇન્ડ કરી આપું છું કે કિંમતો મૂકવી. જો મૂક્યા વગર તમે ડાયરેક્ટ જવાબ લખી નાખ્યો તો 2 માર્ક્સના એક્ઝામ્પલમાં 1 માર્ક મળે ને તો મને કહેતા નહીં, કારણ કે મારી પાસે પ્રૂફ છે કે મેં તમારું ધ્યાન દોર્યું છે. બરાબર? આ પ્રૂફ છે મારું. એટલે તમે મને આર્ગ્યુમેન્ટ દલીલ નહીં કરી શકશો, કોન્ટ્રોવર્સી દલીલ નહીં કરી શકો કે સર તમે આવું કર્યું હતું. એટલે હું તમને અહીંયા સ્પષ્ટ કહું છું કે કિંમતો તમારે મૂકવાની છે અને જવાબ તમારે આ લાવવાનો છે. ક્લિયર? તો અહીંયા એવો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? તો તમારો આન્સર આવશે v1 is equal to 0.016 મીટર પર સેકન્ડ થી પાછી ફેંકાશે. આન્સર માઇનસ નહીં લખતા. માઇનસ તો ઇન્ડિકેટ કરે છે કે ઓપોઝિટ ડિરેક્શનમાં છે. આ ડિરેક્શન પ્લસ હતી તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં માઇનસ ઇન્ડિકેટ કરે છે. સો આટલા વેગથી એ પાછી ફેંકાશે. એટલે પાછી શબ્દ આવી ગયો ને એટલે માઇનસ લખવાની જરૂર નથી. બોલો, ક્લિયર છે બચ્ચો અહીં સુધી? ઓકે, ફાઇન. સો લેટ અસ સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. પોઝ કરીને લખજો. ઓકે, પોઝ કરીને આની કિંમત મૂકો અને આન્સર તમે આ લાવો. ઓકે, તો પછી હવે કેન વી ગો? આપણે આગળ જઈશું બીજા એક્ઝામ્પલ માટે. તો સી 5.20. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. તો બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 kg આપ્યું છે. સી તો m is equal to 0.15 kg. સૌથી પહેલા આપણે એ લખીશું. ઓકે, બોલ કેટલા વેગથી આવે છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. પાછો પણ ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય પાછો જાય છે. ધેટ મીન્સ કે એની પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ પણ કેટલી થશે? ધેટ ઇઝ 54 કિલોમીટર પર અવર. અને 54 કિલોમીટર પર અવર ધેટ ઇઝ ઇક્વલ ટુ u ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ 15 મીટર પર સેકન્ડ. આ 15 મીટર પર સેકન્ડ. થીટા કેટલો આપ્યો છે? ધેટ ઇઝ તમને 45 ડિગ્રી. પણ આકૃતિ પહેલા આપણે આખી સમજીએ છીએ તો વધારે તમને મજા આવશે. સો હું 1 મિનિટ સ્કેલ લઈ લઉં તો તમને મને બંનેને મજા આવશે. ઓકે, અહીંયા ધ્યાન આપજો. એક જ મિનિટ ઉભા રહેજો. હું એવી રીતે દોરું કે તમને લોકોને આપણી સ્પેસ પણ ના બગડે અને આપણું કામ પણ થઈ જાય. ઓકે, જોજો ધ્યાનથી. બોલ આવી રહ્યો છે અહીંયાથી આ ડિરેક્શનમાં. આ બોલ આવી રહ્યો છે અને બેટ્સમેન શું કરે છે? એને 45 ડિગ્રી એ રિફ્લેક્ટ કરે છે. સો ધીસ ઇઝ યોર 45 ડિગ્રી. એટલે આ જે છે ને 45 ડિગ્રી થયો. આ એંગલ 45 ડિગ્રી થયો. ક્લિયર? આ જે છે થીટા થયો. તો આ ખૂણો કેટલો થયો? આ ખૂણો, તો આ જે ખૂણો છે ધેટ ઇઝ ઇક્વલ ટુ 22.5 ડિગ્રી થાય. 45 નો અડધો થાય. ઓકે, હવે જોજો ધ્યાનથી જોજો. આ પ્રારંભિક કન્ડિશન છે. આકૃતિ સમજી લો, પછી ગણતરીમાં તો કશું છે જ નહીં. આકૃતિ સમજી તો બધું કામ થઈ ગયું. હવે આ પ્રારંભિક, અત્યારે આનો વેગ કેટલો છે? ધેટ ઇઝ u. આનો વેગ કેટલો છે? ધેટ ઇઝ v. તો એના બે કોમ્પોનન્ટ વિચારવાના. સી આ u આ તરફ છે તો એના બે કોમ્પોનન્ટ આ મળે. તો અહીંયા થીટા હું હવે 45 ડિગ્રી આ ટોટલ આપ્યો છે, પણ આપણે અહીંયા
કેલ્ક્યુલેશનમાં જે થીટા લઈશું એ કેટલો લઈશું આપણે 22.5 ડિગ્રી લઈશું. ઓકે, સો હવે આ જે છે આ જે એંગલ છે 22.5 થશે ને, આને આપણે થીટા ડેશ લઈ લઈએ છીએ, બરાબર, અને આ 22.5 એ થીટા લઈએ છે. આખો એંગલ જે છે ને થીટા ડેશ લઈએ છે. તો અહીંયા એ બી મેન્શન કરી દઉં કે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. પણ આ એંગલ જે છે એ કેટલો છે, આ એંગલ કેટલો છે, ધેટ ઇઝ 22.5, ધેટ ઇઝ થીટા. તો આ એંગલ થીટા થાય. તો આ પ્રારંભિક વેગમાન છે, પ્રારંભિક વેગમાન એટલે mu અને અંતિમ વેગમાન એટલે mv. તો આ જે છે ધેટ ઇઝ mu cos થીટા થયું, અને આ જે કોમ્પોનન્ટ જે છે ધેટ ઇઝ mu sin થીટા થયું. ઓકે, સેમ એ જ રીતે આના પણ બે કોમ્પોનન્ટ મળે, આના પણ બે ઘટક પડે. ચોથા ચેપ્ટરની અંદર ઘટકો તમે ભણી ગયા છો. હવે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય, આ ખૂણો પણ થીટા થાય. હવે આ ખૂણો જો તમારો થીટા થાય, આ ખૂણો જો તમારો આ ખૂણો જે છે તમારો થીટા થશે, તો શું જો સી આ પણ થીટા થશે. તો આ જે છે ધેટ ઇઝ અંતિમ વેગમાન, ધેટ ઇઝ mv અને cos થીટા. ઓકે, અને આ જે છે એ આ જે ઘટક છે એ કયો થશે, ધેટ ઇઝ mv sin થીટા. હવે આખી વસ્તુ તમારે સમજવાની છે, જુઓ ધ્યાનથી. mu cos થીટા આ ડિરેક્શનમાં, જ્યારે અહીંયા mv cos થીટા આ ડિરેક્શનમાં. હવે u અને v સેમ છે, m સેમ છે, m સેમ, u સેમ, v સેમ, થીટા સેમ. એનો મતલબ એ કે વેગમાનનો mu cos થીટા ઘટક, mu cos થીટા ઘટક, આ mv cos થીટા ઘટક બંનેના મૂલ્યો સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે એકબીજાની ઇફેક્ટને નલિફાય કરશે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે. જ્યારે mu sin થીટા અને mv sin થીટા બંને એક જ ડિરેક્શનમાં છે, એટલે બંને એકબીજાને સપોર્ટ કરશે. ક્લિયર થાય છે? એનો મતલબ એ કે આકૃતિ પરથી આપણે એવું કહી શકીએ છીએ, આકૃતિ પરથી વેગમાનના cos ઘટક એકબીજાની અસરને નાબૂદ કરે છે. તો હવે માત્ર બોલના વેગમાનમાં ફેરફાર કોણ કરશે? ઓનલી cos ઘટક. તો વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર કેટલો થશે? તો કે ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. અને વોટ ઇઝ ડેલ્ટા પી? ધેટ ઇઝ ઇક્વલ ટુ, બોલો, અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન થશે. એટલે ટોટલ જે છે એ તમારું કેટલું થશે એ તમારે જોવાનું છે. ઓકે, અહીંયા તમે જુઓ mu cos mv sin થીટા અને mv sin થીટા ઉપર તરફ છે, mu sin થીટા ઉપર તરફ છે, mu cos થીટા નીચે તરફ છે. એટલે બેઝિક વસ્તુ જો આકૃતિ પરથી વેગમાનનો cos થીટા ઘટક એકબીજાની અસરને નાબૂદ કરશે. આપણે કઈ ભૂલ કરી રહ્યા છે? cos થીટા ઘટક નાબૂદ નહીં કરે, sin થીટા ઘટક નાબૂદ કરશે. કેમ? કારણ કે સેમ ડિરેક્શનમાં છે અને આપણે ફેરફાર લેવાનો છે. એટલે જે સેમ ડિરેક્શનમાં કોણ છે? mv sin થીટા. ધેટ મીન્સ કે અહીંયા આવશે મિત્રો sin થીટા. sin થીટા નાબૂદ કરશે અને cos થીટા ઘટક જે છે એ એકબીજાને મોમેન્ટમ આપશે. કારણ કે ફેરફાર લઈશું તો એક પ્લસ લઈશું ને બીજો માઇનસ લઈશું, રાઈટ? તો mu sin થીટા પ્લસ લઈશું તો mv sin થીટા માઇનસ થશે. તો માઇનસ માઇનસ પ્લસ છે, આ બંને પ્લસ છે પણ માઇનસ કરીશું એટલે 0 થઈ જશે. આ જે છે તમારો અંતિમ કેટલો છે? ધેટ ઇઝ mv cos થીટા. તો આ ડિરેક્શન આપણે માઇનસ લઈએ તો ધેટ ઇઝ mv cos થીટા ઓછા પ્રારંભિક કેટલો છે? ધેટ ઇઝ mu cos થીટા. ઓકે, સો cos થીટા ઘટક તો એકબીજાની ડિરેક્શનમાં, એટલે આપણે અહીંયા સોરી મેં તમને મારી એ ભૂલ છે કે આપણે ફેરફાર લેવાનો છે. ફેરફાર લઈશું તો આપણે ઓપોઝિટ ડિરેક્શન વાળા હશે એ આપશે અને સેમ ડિરેક્શનમાં હશે એ નલિફાય કરશે, હે ને? તો mu sin થીટા ઉપર તરફ, અહીં પણ mv sin થીટા ઉપર તરફ બાદબાકી કરીશું તો એની જાતે જ ઉડી જવાનું છે. ક્લિયર? તો માઇનસ mv cos થીટા માઇનસ mu cos થીટા, અને એ u અને v સેમ છે. તો તમે વિચાર કરો કે ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ધેટ ઇઝ -2mu cos થીટા. ઓકે, ક્લિયર અહીં સુધી? તો જવાબ આવશે ધેટ ઇઝ -2. m કેટલો છે? ધેટ ઇઝ 0.15. u કેટલો છે? ધેટ ઇઝ 15. અને cos 22.5 ડિગ્રી જોતા તમને લોકોને આવડે જ છે.
તો જવાબ તમારો આવશે દેટ ઇઝ 4.2 ન્યૂટન, દેટ ઇઝ ડેલ્ટા પી. આ આન્સર થઈ ગયો બચ્ચાઓ. ઓકે ઓકે, તમને હજુ આમાં કન્ફ્યુઝન થતું હોય ને તો એક વસ્તુ સમજી લો કે અથડામણ પહેલાનું વેગમાન આટલું આ રહ્યું, દેટ ઇઝ mu cos થીટા પ્લસ mu sin થીટા. સમજ્યા? તો mu cos થીટા પ્લસ mu sin થીટા પ્લસ, કારણ કે આ ધન x અક્ષ પર, આ ધન y અક્ષ પર, તો આ બંને પ્લસ. આ પ્રારંભ જો હું તમને બતાવું છું, ફરી યાદ કરાવું છું કે તમને આમાં કોઈ કન્ફ્યુઝન ના કરતા. આને બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકાય એ પણ સમજાવી દઉં. જુઓ, પ્રારંભિક વેગમાન કેટલું થઈ જશે તમારું? mu cos થીટા અને mu sin થીટા, પણ કેવા છે? બંને ધન છે, કારણ કે આ ધન x અક્ષ, આ ધન y અક્ષ. તો જો અહીંયા ખાલી લખીને સમજાવું છું. હા, આ હવે જે કરું છું એ સમજૂતી માટે છે, એટલે આને એક્ઝામમાં લખવાની જરૂર નથી. તો આપણે આવું લખી શકીએ ને કે mu cos થીટા i કેરેટ, કારણ કે ધન x અક્ષ, પ્લસ mu sin થીટા j કેરેટ ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન દેટ ઇઝ mv cos થીટા ઋણ x અક્ષ દેટ ઇઝ માઇનસ i કેરેટ, અને પ્લસ પેલું આપણું પ્લસ છે દેટ ઇઝ mv sin થીટા j કેરેટ. તો આ ઉડી જ જવાનું ને. તો આ જ આવ્યું, આ mu cos થીટા, આ માઇનસ નું આ બાજુ આવશે એટલે પ્લસ, તો જવાબ આ જ આવશે. સમજ્યા? એટલે આ ખાલી સમજૂતી માટે છે, આને એક્ઝામમાં નહીં લખો તો ચાલશે, ડાયરેક્ટ તમે આ વસ્તુ લખી શકશો. કારણ કે મેં આ વસ્તુ છે ને એને મેં આ સેન્ટેન્સમાં તમને આપી દીધી છે કે આકૃતિ બધી વેગમાનના સાઇન ઘટક એકબીજાની અસરને નાબૂદ કરશે. બોલો, કઈ ડાઉટ હવે બચાવો? ઓકે, સો મસ્ત એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેશન કરીને લખજો તો વધારે મજા આવશે. ઓકે, સો ટેક કેર એન્ડ સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ.